એકવાર ઘનશ્યામ પ્રભુ નાના હતા ત્યારે કેટલાક મિત્રો સાથે ગામની બહાર રમવા ગયા. ઘનશ્યામને એક આંબા નીચે સુવડાવી મિત્રો રમવા લાગ્યા. એવામાં કાલિદાસ નામનો એક ખરાબ માણસ ઘનશ્યામને મારી નાખો આવ્યો. તેણે જાદુ કરી બધે અંધારું કરી દીધું. પવનનો વંટો ચલાવ્યો અને મોટા મોટા ઝાડ તૂટીને નીચે પડ્યા. ઘનશ્યામ પ્રભુ મરી ગયા હશે એમ જાણી રાજી થતો કાલિદાસ ઘનશ્યામને જોવા ગયો. ત્યાં તો ઘનશ્યામ હસતા હતા. કાલિદાસને ગુસ્સો આવ્યો. તેણે મોટું લાકડું લઈ ઘનશ્યામને મારવા દોડ્યો. આ શું થયું? પોતે છેલ્લા પરના તોફાનમાં તે ફસાઈ ગયો ને દડાની જેમ ચાર સતત ભટકાને મારી ગયા. આવા હતા ઘનશ્યામ પ્રભુ, બહાદુર. કેવા બહાદુર! આ પ્રસંગમાં તેમને પ્રેરણા શું મળે? ભગવાનનો સંતોનો વિરોધ ક્યારેય ન કરતો. તે સોમનારાયણ.